મહેસાણા ખાતે સાંસદ હરિભાઈ પટેલની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક યોજાઈ। લોકસભા સાંસદ હરિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં આમંત્રિત સભ્ય તરીકે પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં સરકારના 26 વિભાગોની વિવિધ 67 જેટલી યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠકમાં સાંસદ હરિભાઈ પટેલે કામગીરીની સમીક્ષા કરતા વિવિધ વિભાગોને લગતી જનકલ્યાણકારી યોજનાઓના લાભ તમામ જરૂરિયાતમંદો નાગરિકોને સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ બેઠકમાં સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવીન લાભાર્થીના રજિસ્ટ્રેશન માટે ચાલતા સર્વેની જાણકારી ધારાસભ્યો અને સ્થાનિક પદાધિકારીઓને આપવામાં આવે તો મહત્તમ લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન કરાવી શકાશે। આ ઉપરાંત પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના સર્વેની પણ જાણકારી આપવામાં આવે જેથી કરીને આ યોજનાનો લાભ પણ જિલ્લાના ગામોને મળી શકે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત જિલ્લાના લાભાર્થીઓએ મેળવેલ લાભ અંગેની જાણકારી લોકો સુધી પહોંચે અને તેનો વધુ પ્રચાર પ્રસાર થાય તો જિલ્લાના લાભાર્થીઓને મહત્તમ લાભ મળશે। આ ઉપરાંત સાંસદે જળસંચયના કામો જિલ્લામાં વધુમાં વધુ પ્રમાણમાં થાય તે પ્રકારનું આયોજન કરવા પણ જણાવ્યું હતું। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે તાલુકા દીઠ લેન્ડ કમિટીની બેઠક સમયાંતરે મળે જેથી લોકોને લાભ મળી રહે। આ ઉપરાંત તેમણે મોડેલ ગ્રામ હાટ બનાવવા પણ અનુરોધ કર્યો હતો। વધુમાં સાંસદશ્રીએ પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતોની વાત જિલ્લાના અન્ય ખેડૂતો સુધી પહોંચે અને તેનો યોગ્ય પ્રચાર પ્રસાર થાય તે પ્રકારનું આયોજન કરવા પણ જણાવ્યું હતું। તેમજ ઉનાળાના સમયમાં જિલ્લાના એક પણ ગામમાં પીવાના પાણી બાબતે કોઈ તકલીફ ન પડે તે પ્રકારનું આયોજન કરવા તાકીદ કરી હતી। બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિએ વિવિધ યોજનાઓના અમલીકરણ અધિકારીઓને કમિટી સમક્ષ રજૂ કરવામાં આવેલ યોજનાકીય કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે જરૂરી સૂચના આપી હતી।